બપોરે કેમ હરખું જેમાં નહીં તમે? હું તંબુરો જમે શાક કાચું રોટલી બળી ગયેલી હતી. આમ થાય તમે કહેતા ને પ્રેમ આંધળો કહેવાય એમ. એટલો બધો આંધળો ન હોય કે શાક કાચું અને રોટલી બળી ગયેલી ખબર ન પડે. ઓય તમને હું કહું, આ 22 નંબર ઓલા રેવા નથી આવ્યા નવા, એ બહુ ભાઈ બાતુકડી છે હો. ઓલી લાંબી એવી છે ઈ. આ જો લાંબી છે ને ઈ ભાઈ. એની નાની બેન ને તે જોઈ નથી, એકદમ ઈથી વધારે બાજુકડી છે. આમ તો બે બેનું બાજુકડી છે. તમારે પાસે બ્લેક કલર નો શર્ટ મંગાવ્યો હતો, પછી કયો મગાવ્યો હતો? સ્કિન કલર નો મંગાવ્યો હતો. સ્કિન કલર માં ખબર પડે કે નહીં? હા, પણ સ્કિન કલર માં ખબર પડે, પણ તે જે મને કીધું ને તે પાછો મેકઅપ એ નહોતો કર્યો, ઈ ખબર છે? તમે એક મારા સવાલનો જવાબ આપો. કયો? તમે આ બેઠા બેઠા તમે ગમે એની હારે વાત કરી શકો, ગમે ઈ ભલે સિટી હોય. મને ખબર છે, ફોન કેવાય ની મારી પાસે છે, જોઈ જો. તો પછી ક્યારું ની ફોન કરું, ફોન તો ઉપાડતા હો તમે. કારેલાનું શાક બનાવ્યું કેવું લાગ્યું તમને? બહુ જોરદાર બન્યું હતું, મસ્ત. એમ કડવાટ લાગી તમને એમાં જરી કઈ તે? નહીં જરીક જરીક આમ જરાક મન ફેર. કેમ જરાક એટલે? એટલે તારી જીભ કરતા ઓછી. શું થયું? ગાડી ફટકાઈ ગઈ. નુકસાન કર્યું હશે? ના ના, આપણી ગાડી નથી, પણ સામે વાળાની ગાડી નુકસાન થઈ ગયું. સામે વાળી ગાડી મોંઘી જ નહોતી ને? ના મોંઘી નહોતી, પણ ગાડી જ પહેલી વાર જોઈ મેં. પહેલી વાર જોઈ એમાં કઈ લોગો હતો હુન્ડાઈ નો કે મારુતિ વાળાનો? ના ના, આમ કઈક પક્ષી જેવું આમ હતું કઈક નિશાન. બાય બાય ટાટા ગુડ બાય. ક્યાંય શાંતિથી ઊભા ન રહેવા દે. બોલ, આજ સાઈડમાં ઊભો તો તોય હાથે ફટકારીને ઉયો ગયો ગાડી વાળો. એ તો કરમના ફળ આપણે અહીંયા જ ભોગવવું પડે. પેલો હોજો સીડ્યો એની ક્રીમ છે, આ પડી છે ને કબાટમાં પડી છે. તે એને મોઢે લગાડ્યા રે, મોટું જઈ હોય તે સડેલું જ હોય. તમે 6 મહિનાથી વાતો કરો છો, 5000 વાળો ડ્રેસ લઈ દઉં લઈ તો દેતા નથી. દિવાળી હતા ને વહી ગઈ હવે. તે શું છે પણ? એક કામ કરી, 5000 મને આપી જો, હું મારા હાથે લઈ આવું. ડ્રેસ તો હું જ લઈ દઈ તને. મેં જોયું છે તમારા ખાતામાં 50000 રૂપિયા પડ્યા છે. ના રે ના, તારે જોવા મિસ્ટેક થતી, જોવી રે જોતી જાય. જો 500 રૂપિયા છે તો કાઈ નહીં, તો કરો 399 રિચાર્જ. ઓય માં રાશિ જોવી છે. આ તો જોઈ લે, ટીવી ને પેપર માં આવે, અને એનો બળદ કેલેન્ડર માં જોઈ લે, એમાં એ છે. તમારું પાકીટ ક્યાં મૂક્યું છે? પાકીટ ને શું કરવું? મારે માં ધન રાશિ જોવી છે. હું રાશિ ફળ સમજતો હતો. આ ફળ લેવા તો હું ધન ગોતું છું.